નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કમોસમી વરસાદના માનના સવન કરેલા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે આગામી 48 કલાકની અંદર ખેડૂતોના હિતોમાં મહત્વનો નિર્ણય લેવાની મૌખિક ખાતરી આપી છે. સરકાર ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે આર્થિક મદદ કરવા માટે તૈયાર હોવાનું જણાવી રહ્યું છે. સૌરાષ્ટ્રના ધારાસભ્ય દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલી નુકસાનીના મુદ્દે રાજ્ય સરકારમાં સઘન રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. જેના પગલે 2 દિવસમાં નુકસાની માટે સહાય પેકેજ જાહેર કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ધારાસભ્ય જેવા કે ભગવાનભાઈ બારડ, હીરાભાઈ સોલંકી અને રાજેશ ચુડાસમા સહિતના અગ્રણીઓએ ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારમાં સચોટ રજૂઆતો કરી હતી. આ રજૂઆતોના ફળ સ્વરૂપે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને સરકાર તરફથી વળતર પેકેજ જાહેર કરવાની મૌખિક ખાતરી મળી છે. ખેડૂતો આલમ હવે સરકારના સત્તાવાર નિર્ણયોની આશા સાથે રાહ જોઈ રહ્યા છે. અમરેલીથી દાહોદ સુધી ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવાયો, લાખો હેક્ટર પાકને નુકસાન થયેલું છે. ત્યારબાદ રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર ચાલુ રહેતા ખેડૂતોની હાલત બહુ જ કફોડી બની રહી છે. અમરેલી, મહીસાગર, વડોદરા, તાપી અને દાહોદ જિલ્લાના વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો જાય તો જાય કહા જેવી પરિસ્થિતિમાં મુકાયા છે. અમરેલીમાં કપાસ અને મગફળીનો મોટો ફટકો. અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં પડેલા 8 ઇંચ જેટલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા તેમજ રાજુલાના ખેતરોમાં 4 થી 5 ફૂટના કપાસના છોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને કેટલાક ખેતરોમાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ મગફળીના તૈયાર પાથરા પણ નષ્ટ થઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ડાંગરને નુકસાન તેમજ મહીસાગર જિલ્લામાં તમામ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાનપર તાલુકાના લાડણવાના મુવાડા ગામે ડાંગર, મગફળી અને સોયાબીનના તૈયાર પાકને નુકસાન થયું છે. ખેડૂતોનો મોંઘા ભાવનું બિયારણ બગડવાની સાથે ઘાસચારો પણ બચી શક્યો નથી. વડોદરા વડોદરામાં ડભોઈ પંથકમાં સતત 2 દિવસથી કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છે. તેમજ તાપીના વ્યારા તાલુકાના ચીખલદા ગામે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ડાંગર અને પૂરિયા બહાર કાઢતા નજરે પડ્યા હતા. ભીના ડાંગરનો પોષણક્ષમ ભાવ મળે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. તેમજ દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદમાં ઝાલક ગામે ધોધમાર વરસાદને કારણે ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને ભારે નુકસાની થઈ છે. જેથી ખેડૂતોની હાલત બહુ ગંભીર અસર બની રહી છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતો માટે સહાય પેકેજ પણ ટૂંક જ સમયમાં જારી કરવામાં આવશે.